પંચમહાલના ગોધરામાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં ભારતી નામની દીકરી નાનપણથી ઉછરી રહી છે. ભારતીના ગતરોજ નારી સંરક્ષણ ગૃહ દ્વારા ધામધૂમથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર લગ્નનું આયોજન ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. નવદંપતીને આશીર્વાદ આપવા મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા તથા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીના લગ્ન માટે સરકારે 1.50 લાખની સહાય આપી હતી. તેમજ લગ્નમાં કરિયાવર તરીકે જીવન જરૂરી દરેક વસ્તુઓ દાતાઓ દ્વારા ભેટ કરાઈ હતી. આ નવ દંપતીને આશીર્વાદ આપવા જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્યો CK રાહુલજી, નિમિષાબેન સુથાર, દાતાઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી નારી સંરક્ષણ ગૃહ ગોધરા ખાતે નારી સંરક્ષણ ગૃહની જ એક દીકરીનું નામ છે ભારતીબેન. આજે વિભાગ તરફથી એના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ દાતાઓનો સહયોગ પણ રહ્યો અને ખૂબ સરસ રીતે દીકરીનો પ્રસંગ આજે વિભાગના અધિકારીઓથી માંડીને આપણા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, આપણા ધારાસભ્યશ્રીઓ અને વિભાગના સૌ અધિકારીઓ સાથે રહીને આ પ્રસંગની સરસ ઉજવણી કરવામાં આવી છે. અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ગયા વર્ષે જે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરી રહેતી હોય એ દીકરીના લગ્ન પ્રસંગે 1,50,000ની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ભાગરૂપે આજે દીકરીને સહાય પણ મળશે અને એના લગ્ન પ્રસંગે આ એને એક ઉપયોગી થાય. આમ સરકારશ્રી દ્વારા આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓથી લઈ બાળકો, યુવાનો બધા વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે અને આજે દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.